આજના દિવસમાં કઈ મોટી ઘટનાઓ બની એ જાણવા માટે અને જોવા માટે ટીવી જોવાનું કંઈ જ કામ નથી. આ એક વિડીયો જોઈ લેશો તો બધી જ ઘટના તમને ટૂંકમાં ખબર પડી જશે. સૌથી પહેલા આપણે પોઝિટિવ ન્યૂઝથી શરૂઆત કરીએ તો મહિલાઓને સશક્ત બનાવવા માટે કેન્દ્ર સરકારે એક મોટી યોજના બહાર પાડી છે. આજે પીએમ મોદી એક યોજનાની જાહેરાત કરી હતી જેનું નામ હતું વીમા સખી યોજના. આ યોજના હેઠળ મહિલાઓને ખાસ કરીને ગ્રામીણ મહિલાઓ આર્થિક રીતે પગભર બને. આ યોજના હેઠળ 18 થી 70 વર્ષની મહિલાઓ જેમને 10મું પાસ કરી લીધું છે તેમને વીમા એજન્ટ તરીકે તાલીમ આપવામાં આવશે અને 3 વર્ષ સુધી સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે. તમે સરકારી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ હવેના ન્યૂઝ તમારા માટે છે. જીપીએસસી દ્વારા 9 પરીક્ષાની તારીખ જાહેર કરી નાખવામાં આવ્યું છે અને આની શરૂઆત પણ 23 ફેબ્રુઆરીથી લઈને એપ્રિલ મહિના સુધી લેવાશે. હવે આ જે 9 પરીક્ષા છે કઈ છે એની વાત કરી લઈએ. અધિક સિટી ઇજનેર વર્ગ 1, અધિક સિટી ઇજનેર વર્ગ 1, મદદનીશ ઇજનેર વર્ગ 2, નાયબ કાર્યપાલક ઇજનેર, સાયન્ટિસ્ટ ઓફિસર, મદદનીશ બાગાયત નિયામક, મદદનીશ નિયંત્રક, કાનૂની માપ સહાયક અને ગ્રાહક સુરક્ષા અધિકારીની તારીખ જાહેર કરવામાં આવી છે. અને આ પરીક્ષા છે ને 6 ફેબ્રુઆરીથી લઈને 20 એપ્રિલ સુધી લેવામાં આવશે. અમદાવાદમાં ખ્યાતિકાંડ થયો એ તો આપણે બધા જાણીએ છીએ, પણ હવે PMJAY યોજના હેઠળ જે પણ હોસ્પિટલ આવે છે તેના સામે સરકાર જે છે એક્શન મોડમાં આવી ગઈ છે. છેલ્લા 1 અઠવાડિયામાં 5 હોસ્પિટલ તો 2 ડોક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એમાં દાહોદની 1 હોસ્પિટલ, પાટણની 2 હોસ્પિટલ, અરવલ્લી અને અમદાવાદની 1 હોસ્પિટલ સામેલ છે. પાટણની હરી ચિલ્ડ્રન અને નિસ્કા ચિલ્ડ્રન હોસ્પિટલ, દાહોદની સોનલ હોસ્પિટલ, અમદાવાદની સેન્ટ્રા ઓર્થોપેડિક હોસ્પિટલ અને અરવલ્લીની શ્રી જલારામ ચિલ્ડ્રન હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે. એટલે કે હવે આ યોજના હેઠળ કોઈ પણ હોસ્પિટલ કે ડોક્ટર કોઈ આડા કામ કરતું હશે તો તે બચી નહીં શકે એવું લાગી રહ્યું છે. જૂનાગઢના માળિયા હાટીના પાસે ગમખ્વાર અકસ્માત સવારના પોરમાં થઈ ગયું. 2 કાર વચ્ચે અકસ્માત થયું. હવે એ દરમિયાન એક બાટલો ફાટી ગયો, એક સિલિન્ડર ફાટી ગયો, જેના કારણે આસપાસની જેટલી પણ ઝૂંપડપટ્ટી હતી ને એમાં આગ લાગી ગઈ અને આગ લાગવાને કારણે ત્યાં 7 લોકોના મોત થઈ ગયા. બીજી ઘટના સુરતમાંથી જ આવી સામે આવ્યું છે કે જ્યાં સુરતમાં એક સોસાયટીમાં એક બાળક રમી રહ્યું હતું અને કાર આવે છે, પૂરજોશમાં આવે છે અને બાળકને ઉછાળીને જાય છે, જ્યાં બાળકનું ત્યાં ને ત્યાં મોત થઈ જાય છે. ઉત્તરાયણ આવ્યા પહેલા ચાઇનીઝ દોરીથી લોકોના મૃત્યુ થવાની શરૂઆત થઈ ગઈ છે. એવા ઘણા કિસ્સાઓ સામે આવી ગયા છે. એવામાં આખા રાજ્યમાં આજે ચાઇનીઝ દોરી પર બેન છે, પણ આણંદમાંથી આજે 96 ચાઇનીઝ દોરીની રીલ જપ્ત કરવામાં આવી હતી. સાથે જ 2 આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી. એટલું જ નહીં, ઉત્તરાયણમાં બાળકો પતંગ પકડવાને કારણે પણ ઘણી વખત મૃત્યુ પામે છે. એવા પણ 2 કિસ્સા સામે આવ્યા છે. આજ વડોદરામાંથી એક કિસ્સો સામે આવ્યો જ્યાં પતંગને પકડવાના ચક્કરમાં એક બાળક થાંભલા પર ચડી ગયો અને ત્યાં કરંટ લાગવાને કારણે તેનું મૃત્યુ થઈ ગયું હતું. 3 દિવસ પહેલા એવો પણ કિસ્સો સામે આવ્યો હતો કે પતંગ પકડવાના ચક્કરમાં એક બાળક તળાવમાં કૂદી પડ્યો હતો અને ત્યાં ડૂબીને તેનું મૃત્યુ થઈ ગયું હતું. એટલે ઉત્તરાયણ સમય દરમિયાન ખાસ કરીને બાળકોનું તમારે ધ્યાન રાખવું જોઈશે. હવે એની વાત કરી લઈએ કે જેની રાહ લગભગ મોટા ભાગના હિન્દુ જોતા હોય છે, એટલે કે મહાકુંભની. 45 દિવસની અંદર 13,000 ટ્રેન મહાકુંભ પહોંચશે. આમ જોવા જાય તો મહાકુંભની જે રાહ છે ને ના માત્ર ઉત્તર પ્રદેશના લોકો પરંતુ ગુજરાત સહિત આખા ભારતમાંથી રાહ જોવાતી હોય છે. આને જ લઈને રેલવે મંત્રાલયે હવે આખું આયોજન કર્યું છે. હવે જે મહાકુંભ છે ને એ 13 જાન્યુઆરીથી લઈને 26 ફેબ્રુઆરી એટલે કે 45 દિવસ યોજાશે. અને મહત્વનું છે કે આને જ લઈને સુરત, રાજકોટ, વડોદરા અને અમદાવાદમાંથી ટ્રેન ઉપડશે. જે લોકો ફરવા જવાનું વિચારી રહ્યા છે એમની માટે અત્યારે શિમલા અને કાશ્મીર જે છે એ બરફનું જન્નત બની ગયું એવું લાગી રહ્યું છે. આજે શિમલામાં વર્ષનો પહેલો સ્નોફોલ થયો તો સામાન્ય રીતે ડિસેમ્બરના એટલે કે મિડ ડિસેમ્બર અથવા તો ડિસેમ્બરના અંત સુધી સ્નોફોલ થતો હોય છે, પરંતુ ડિસેમ્બરની શરૂઆતમાં જ આજે શિમલામાં સ્નોફોલ થઈ ગયો. એ જોયા બાદ જ જે પ્રવાસીઓ છે ત્યાંનો ધસારો ત્યાં વધી ગયો છે. એટલું જ નહીં, કાશ્મીરમાં પણ સ્નોફોલ થયો. કાશ્મીરમાં જે સ્નોફોલ થયો તેના કારણે ત્યાં ફરવા આવેલ પ્રવાસીઓને થોડી તકલીફ પણ પડી હતી. બડગામના પ્રવાસન સ્થળથી જે લોકો દૂધપથરી જતા હતા ત્યાં રસ્તા પર સ્નોફોલ થયો અને તેના કારણે તેમના વાહનો પણ લપસી રહ્યા હતા, જેના વિડીયો હાલ વાયરલ થઈ રહ્યા છે. હવે વાત કરી લે વિશ્વની. સિરિયામાં જે કંઈક થઈ રહ્યું છે એની જાણ કદાચ તમને હશે જ. બશર અલ અસદ કે જેઓ સિરિયાના રાષ્ટ્રપતિ હતા, હવે તેમની સરકાર ભાંગી પડી છે. 8 ડિસેમ્બરે જ આ સરકાર ભાંગી પડી. પરંતુ આ બાદ થયું શું? આ બાદ જે રાષ્ટ્રપતિ હતા બશર અલ અસદ તે પોતાનો દેશ છોડીને રશિયા ભાગી ચૂક્યા છે. જો બીજી બાજુ જોવા જાય તો યુએસ અને ઇઝરાયલ બંને મળીને હવે સિરિયા ઉપર હુમલો પણ કરી રહ્યા છે અને આતંકવાદીઓના જેટલા પણ ઠેકાણાઓ છે ત્યાં હુમલો કરી રહ્યા છે.
કેનેડાના ખરાબ દિવસો શરૂ થઈ ગયા એવું લાગી રહ્યું છે, કારણ કે ટ્રમ્પે ફરી એકવાર કહી દીધું છે જો કેનેડા નહીં સુધરે તો તેને અમેરિકા સાથે જોડાઈ જવું જોઈએ. આ વખતે ટ્રમ્પે એવું કહ્યું છે કે અમેરિકાને જે પડોશી દેશ છે એટલે કે મેક્સિકો અને કેનેડા છે તેને અમેરિકા સબસિડી આપી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર કેનેડાને $100 બિલિયન સબસિડી તો મેક્સિકોને $300 બિલિયન સબસિડી આપવામાં આવે છે. હવે ટ્રમ્પનો સવાલ એ છે કે અમેરિકા આ બંને દેશોને શા માટે સબસિડી આપી રહી છે. જો તેમને સબસિડી જોતી હોય તો તેમને અમેરિકાનો એક રાજ્ય બની જવું જોઈએ. સાથે એમ પણ કહ્યું છે કે જે ઇલીગલ ઇમિગ્રન્ટ્સ આ બંને દેશોમાંથી અમેરિકામાં આવે છે તેમની જો સંખ્યા ઓછી નહીં થાય તો આ બંને દેશો પર ભારે ટેરિફ પણ લગાવવામાં આવશે. તો પુષ્પા 2 જોયું કે નહીં? અને ઘણા બધા લોકોએ જોઈ જ નાખ્યો છે. એટલા માટે થઈને વૈશ્વિક 800 કરોડની કમાણી માત્ર એક વીકની અંદર થઈ ચૂકી છે. આમ જોવા જઈએ તો હવે આગળના સમયમાં આ જે કમાણી છે 900 કરોડ પ્લસ પણ થઈ શકે છે. અને અત્યારે જે એનિમલ 900 કરોડે પહોંચ્યું છે એને આંટી પર શકે છે, એટલે કે 900 કરોડ કરતાં પણ વધારે આની કમાણી થઈ શકે છે. જો બીજી બાજુ જોવા જાય તો એનિમલે 900 કરોડની કમાણી તો કરી હતી, પરંતુ એમાં પણ એક અપડેટ આવી ચૂક્યું છે કે એનિમલ 2 જે છે પાર્ટ 2 એની પણ જે શરૂઆત છે એ લગભગ આવનારા થોડા સમયમાં થશે, પરંતુ એના માટે પણ આપણે 2027 સુધી રાહ જોવી પડશે. તો આ હતા મહત્વના આજના સમાચાર જે તમારે જાણવા જરૂરી હતા. વિડીયો પસંદ આવ્યો છે વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. અને હા, એક વાર મહત્વની વાત, અમારે એક WhatsApp ગ્રુપ પણ છે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ આને જોઈન પણ કરી શકશો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.